મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી। હાઈકોર્ટે કહ્યું તેઓ પ્રભાવશાળી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે। અઠવાડિયામાં એકવાર બીમાર પત્નીને મળી શકશે। દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 21 મે મંગળવારના રોજ હાઈકોર્ટ અને રાઉઝ રેવન્યુ કોર્ટમાંથી દારૂ નીતિ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી। દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા। રાઉઝ રેવન્યુ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા। નીચલી કોર્ટે 30 એપ્રિલે તેમને જામીન આપ્યા ન હતા। બીજી તરફ સવારે રાઉઝ રેવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી હતી। આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ રહી હતી, જેથી તેમને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે। તેમની વિરુદ્ધ અનેક લોકોએ નિવેદનો આપ્યા છે, આથી તેઓ જામીન પર બહાર આવીને આ લોકોને નિવેદનો બદલવા કહે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। કોર્ટે તેમને તેમની બીમાર પત્નીને અઠવાડિયામાં એકવાર મળવાની પરવાનગી આપી છે। સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલ 2023ના રોજ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો। કોર્ટે કહ્યું હતું કે કૌભાંડ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ હજુ મળ્યા નથી। તેમાંથી 338 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે, જેમાં સિસોદિયાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે, જેથી પિટિશન ફગાવી દેવામાં આવ્યા છે। દિલ્હી લીકર પોલીસે કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં 16 હાઈ પ્રોફાઇલ લોકોની ધરપકડ કરવામાં આવી છે। સિસોદિયા ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને બીઆરએસ નેતા કે કવિતા પણ ન્યાયિક કસ્ટડીમાં છે। આ કેસમાં આપના નેતા સંજય સિંહ પણ જેલમાં હતા, જોકે હાલ તે જામીન પર બહાર નીકળ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।